નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ટાંકો બનાવવા મળશે 75,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને ફૂલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। શાકભાજીના ભાવ ફરી આસમાને। આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે, ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે। જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। લીલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ ₹4નો વધારો થયો છે। સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા ₹15 કિલો મળી રહ્યા હતા, ત્યારે હાલ લીલા શાકભાજી ₹100 થી 160 કિલો મળી રહ્યા છે। બીજી બાજુ લોકલ આવક થતાં લીલા શાકભાજીની અછત પણ સર્જાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે, જેને લઈ કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે। તેઓ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે। આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનિક નેતાઓનો પણ જોવા મળી શકે છે। તેઓ ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે, કારણ કે એરપોર્ટ પર અધિકારીઓ અને પદાધિકારીઓને પણ બોલાવ્યા છે તેવા અહેવાલ છે। પછી શાહ સોમનાથ જવા રવાના થશે। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું। પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે। આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે। બીજું, જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને તેની કિંમત પણ મળશે। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો। છેલ્લા કેટલાક દિવસોથી વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વલણ આજે પણ ચાલુ છે। શુક્રવારે એટલે કે મહિનાના છેલ્લા દિવસે એમસીએક્સમાં ચાંદીના ભાવમાં ₹1,000થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આ પછી તે ₹93,000 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે। સોનાના ભાવમાં આજે થોડો વધારો થયો છે, તે ₹72,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે। હવે તમારી ગાડી મફતમાં ચાલશે। ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય। તમારું બિલ ઝીરો આવશે। આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે।